હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સુપ્રભાત. સ્વાગત છે તમારું રાધુ બ્લોગ્સમાં. અને વાગી ગયા છે 8:30 ને આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ. પૂજા પાઠ બધું પૂરું થઈ ગયું છે. ચાલો જઈએ ગાય માતાને રોટલી દેવા. દઈ દીધી છે ગાય માતાને રોટલી. અને તમને એક વસ્તુ બતાવું, પક્ષીઓ કેવા મસ્તીના બેઠા છે. જુઓ કેવા મસ્તીના પક્ષી બેઠા છે, કેવો સરસ કલરો કરે છે. મજા પડી ગઈ છે એમને. તો ચલો જોઈએ બધા શું કરે છે. થઈ ગયા છે 8:30 અને થઈ ગયું છે ટિફિન પપ્પાનું. અને ચલો જોઈએ મમ્મી શું કરે છે. શું કરો છો મમ્મી? થઈ ગયું પપ્પાનું ટિફિન. બસ હવે જાય છે પપ્પા જોબ ઉપર. કાનો મારો સૂતો છે. થઈ ગયા છે 9:30 અને કાનો જાગી ગયો છે. કાનો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કરને કરને કાના નહીં બ્લોગ ઉતારો. કાના બ્લોગ ઉતારતા. એ કાના કેતા. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. તો કોણ કોણ સોમવાર્યું છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. હે આજે સોમવાર છે ને છેલ્લો. કહી દે ટાટા ટાટા ટાટા. હા ટાટા. અત્યારથી ટાટા નથી કહેવાનું બેટા. તો ચલો ચા નાસ્તો કરીને મળીએ. વાગી ગયા છે 11:15 ને પતિદેવ રેડી થાય છે જો જોબ જવા માટે. તો બસ હવે એ જશે જોબ ઉપર, આપણે કરશું કામ. વાગી ગયા છે જો. કાનું જાગી ગયું છે. ચા પાણી પી લીધા છે અને હવે કાના જોડે કર્યું છે નાસ્તો. જો કાનાનો નાસ્તાનો પીધો છે, જેને કાનો મમ કર્યા કરતા હતા. ચલો બધા નાસ્તો કરવા ક્યાં. ચલો બધા નાસ્તો કરવા ક્યાં. હવે હું તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું. 2-3 દિવસમાં અમારા ઘરમાં ફંક્શન છે અને બહુ મસ્તીનું ફંક્શન છે, જેની બધી પ્રિપરેશન થઈ ગઈ છે ઘરમાં. એને જ બધું ચાલ્યા કરે છે, બધી તૈયારી ચાલ્યા કરે છે. તો બસ જો આજે બધું ઘર સાફ કર્યું, બધું સારી રીતે કર્યું. અને કાલે બધું ઘર સાફ કરવાનું છે. આજે બધું કરિયાણાની વસ્તુ કરી એ બધું કર્યું. તો વાગી ગયા છે 10 અને આપણે જમી લીધું છે. કામ પણ ફિનિશ થઈ ગયું છે. અને કાનો જોવો, કાનો ને એના પપ્પા જોવો બે. કાનાના આ રમકડામાં સેલ નહોતો. આજે એના પપ્પા એના માટે પાવર લઈ આવ્યા છે. તો એ એને મૂકતો જ નથી, એને જ જોયા કરે છે. એને આ બહુ જ ગમે છે. આવી રીતે આપણે વગાડવાના છે 12, કારણ કે કાનું 12 વાગ્યા સિવાય સૂતો નથી.
એને રમાડતા જુઓ એ બંધ થઈ જાય ને તો આપણને પાછું સ્ટાર્ટ કરવાનું કે તો બસ આજનો દિવસ કંઈક આવો જ રહ્યો. તો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ બ્લોગમાં જલ્દી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.